અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટની દુર્ઘટનામાં બોરસદ તાલુકાના કસુંબાડ ગામના એક નાગરિકનો પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। કસુંબાડ ખાતે આપણે ઉપસ્થિત છીએ અને આ જે પ્રકારે દ્રશ્યો જોઈ શકાય છે, અત્યારે પંચાયત પાસે ગામના જે નાગરિકો છે તે બધા એકત્ર થયા છે અને જે ગામના એક યુવાનને ગુમાવવાનો વારો આવ્યો છે તેને લઈને અત્યારે સમગ્ર ગામ શોકમય માહોલમાં જોવા મળી રહ્યું છે। ત્યારે જે જીવ ગુમાવનાર રણવીરસિંહ ચૌહાણ છે તેમના એક અંગત મિત્ર આપણી સાથે જોડાયા છે। આપણે સમગ્ર મામલો તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું। કેવો વ્યક્તિત્વ હતો રણવીરસિંહનું વ્યક્તિત્વ બહુ સારો હતો અને અમે લોકો લંડનમાં સાથે જ રહેતા હતા અને એ 15 એપ્રિલના અહીંયા આવવા માટે નીકળ્યો હતો અને 22 એની રિટર્ન ટિકિટ હતી, બટ ફેમિલી ફંક્શનના લીધે એને રિટર્ન ટિકિટ એક્સચેન્જ કરાવડાવી અને 5 જૂનની કરાવડાવી। તો 5 જૂનના એ જવા માટે નીકળે તો છે અહીંયાથી, બટ એક એક્સપ્રેસવે ઉપર એક્સિડન્ટ નડવાના કારણે એ ટ્રાફિકના લીધે એરપોર્ટ ડિલે પહોંચે છે અને ગેટ ક્લોઝ થઈ જવાના કારણે તેને ઓથોરિટી એવું કીધું કે તમને ચેક ઇન નહીં કરવા દઈએ, તમારે બીજી ફ્લાઇટ બુક કરવી પડશે। એના લીધે પછી રિટર્ન આવ્યો હતો અને એને 12 જૂનની ફ્લાઇટ ચૂઝ કરી હતી। લાસ્ટ ટાઈમ મારી વાત એની સાથે વેનસડેના નાઇટમાં થઈ હતી, બસ લાસ્ટ વાત હતી અમારી। શું વાત થઈ? બસ એ જ કે તારે 30 તારીખે આવવાનું છે તો મળીએ આપણે, અને કંઈ સામાન લાવવાનું હોય તો હું તને જણાવીશ, મારું કંઈ રહી જતું હશે તો। બસ એ જ લાસ્ટ વાત હતી અમારી। ડિજિટલ માર્કેટિંગનો કોર્સ કર્યા બાદ અત્યારે પોતાના કરિયરમાં ખૂબ પ્રગતિ કરી રહ્યા હતા। 6 મહિનાથી PSW વિઝા પર હતા, જોબ સારી હતી, લગ્નના ઈરાદે આવ્યા હતા અને આ દુર્ઘટના ઘટી। કેવો માહોલ છે અત્યારે ગામમાં? તો બહુ દુઃખદનો માહોલ છે। કોઈને બી પહેલા તો વિશ્વાસ નહોતો થતો આ વાત ઉપર, કેમ કે જે લોકો એને એરપોર્ટ મૂકવા ગયા હતા એની 5 જ મિનિટ પછી એમને આવા ન્યૂઝ મળે છે। એરપોર્ટની બહાર બી નહોતા નીકળ્યા એ લોકો, કેમ કે ત્યાં જ હતા અને પછી એકદમ આવા સમાચાર મળે તો આપઘાત એકદમ લાગ્યો હતો બધાને। આ જે ઘટના બની, આજે 12 તારીખની ફ્લાઇટ મિસ ના થાય એના માટે કયા પ્રકારની કાળજી રણવીરે રાખી છે? 12 તારીખની ફ્લાઇટ મિસ ના થાય એના માટે વેનસડેના નાઇટમાં હું અને મારો એક બીજો ફ્રેન્ડ છે પ્રતિક કરીને, એ અમને બંનેને એને એવું કીધું કે આજે અમારી રાત્રે બેગ પેક કરી દઈએ આપણે 3 જણા ભેગા મળીને। તો હું છે ને અત્યારે જ મારા જીજાજીના ઘરે, ત્યાં ગાંધીનગર એના જીજાજી રહે છે, તો કે એમની ત્યાં હું રહેવા જતો રહું, અત્યારે રાત્રે ત્યાં જ રહું। તો પછી કેવું સવારે લાસ્ટ ટાઈમ ઇન્સિડન્ટ થયો તો એવું કંઈ થાય નહીં, તો ટાઈમથી હું એરપોર્ટ પહોંચી જાઉં, એના લીધે આગલા દિવસે જ નીકળી ગયો હતો અને વેનસડે નાઇટના લાસ્ટ ટાઈમ મને મળ્યો હતો। 5 તારીખની ફ્લાઇટ મિસ થવાની ઘટના ફરીથી પુનરાવર્તન ના થાય તેની કાળજી રાખીને રણવીર આ વખતે અગાઉથી જ પોતાના સંબંધીના ઘરે ગાંધીનગર ખાતે પહોંચી ગયો હતો અને જ્યારે આ ફ્લાઇટની અંદર એને મુસાફરી શરૂ કરી ત્યારે જે સ્થિતિનું નિર્માણ થયું કે સમગ્ર દેશ સહિત વિશ્વમાં પણ આનો ખૂબ જ મોટો આઘાત લોકોને લાગ્યો છે। ત્યારે ટ્રેન્ડિંગ ગુજરાત પણ જે દુર્ઘટનાગ્રસ્ત થયા છે તે તમામને શ્રદ્ધાંજલિ આપે છે। નમસ્કાર।